ક્યાં હતા? કરાયો હતો? હોમવર્કમાં આપ્યો થઈ ગયો? હે નો થાય. કેવી રીતે થયો? હોય તો કલા બીજા ક્લાસમાં ગયો ને ત્યારે ખબર પડી આ આપણે ભણાવવાનું બાકી છે, છેદમાં જાય એવું. તમે તો જોઈન કરી લીધું, સરસ, વેરી ગુડ. ચાલો આપણે શું હતું કીધું, તમે ક્યાં હતા? ના 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 એટલું બધું નહીં. ઓલો વેગ આપણે સરેરાશ વેગ પૂરો કર્યો ને. ઓકે, હવે આપણે વાત કરવી છે બીજા વેગ ઉપર, જેને કહેવાય ત્વરિત વેગ. શું કહેવાય એને? હવે જો ત્વરિત એટલે કેવું? ત્વરિત એની ઇંગ્લિશમાં શું કહેવાય? ઇન્સ્ટન્ટ. ત્વરિત એટલે ખૂબ ઝડપી, આપણે જેને કહીએ ને ખૂબ ઝડપી એટલે શું કહીએ? ત્વરિત. બરોબર, ઘણી ખબર આપણે કંઈક તમે સાંભળ્યું ક્વિક ક્વિક એમ કે ક્વિક એટલે પણ એ જ મતલબ થયો, આનો પણ એ જ મતલબ થાય. તો ત્વરિત વેગ છે ને એને જનરલી આપણે ઇન્સ્ટાન્ટેનિયસ અથવા તો ઇન્સ્ટન્ટ રેટ એવું આપણે કહી શકીએ. એટલે જનરલી આને શેના વડે ડિનોટ કરાય, શેના વડે દર્શાવાય? અને આર ઇન્સ્ટન્ટ વડે આપણે આને દર્શાવે. હવે ત્વરિત વેગ કોઈ પણનો નક્કી કરવો છે તો ત્વરિત વેગ કોઈ પણનો કેવી રીતે નક્કી કરાય? માનો કે આપણે કાલે મેં તમને વાત કરી હતી, આપણે આલેખ દોર્યો હતો સાંદ્રતા વિરુદ્ધ સમયનો. શેનો આલેખ દોર્યો હતો કાલે? બરોબર. હવે આ માનો કે પ્રક્રિયકનો આલેખ હતો, આપણી પાસે માનો કોઈ એક પ્રક્રિયા હતી R2P, બરોબર. તો માનો પ્રક્રિયક માટે ચર્ચા કરી હોય તો આપને ખબર છે કે આ આલેખ આપને કંઈક આવી રીતે મળતો હતો કે જેમ જેમ પ્રક્રિયા આગળ વધતી જાય એમ એમ પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય અને નિપજની સાંદ્રતા વધતી જાય. હવે માનો કે સમય છે, બરોબર, તો હું એપ્રોક્સિમેટલી આવું કહી શકું અમુક અમુક બાબતો ઉપર કે ભાઈ માનો કે અહીંયા તમે પહોંચ્યા જ્યારે માનો કે અહીંયા T1 સમય હોય અને અહીંયા તમે પહોંચ્યા હોય તો T2 સમય હોય. સપોઝ અહીંયા પહોંચ્યા હોય તો T3, અહીંયા હોય ત્યારે T4, એમ આપણે આગળ આગળ ચાલ્યા જઈએ. ટીપ આપણે કેવું લખીએ ને કંઈ પોઈન્ટ આઉટ કરીએ, સમય માનો ક્લિક હોય તો લખીએ 5 મિનિટ, 7 મિનિટ, 8 મિનિટ, 9 મિનિટ, 10 મિનિટ, એવી રીતે. બરોબર. સેમ અહીંયા કંઈક તમારી પાસે શું હશે, જે તે સમયે સાંદ્રતા હશે કંઈક તમારી પાસે એક્ઝેક્ટ, એ તો ખ્યાલ પડે જ આપણે આલેખ ઉપરથી. હવે પ્રશ્ન એ છે કે ત્વરિત વેગ એટલે કયો વેગ? તો કે એક્ઝેક્ટ વેગ. કાલે માનો કે હું તમને કહેતો કે માનો કે આપણે અહીં ચાપરડાથી ક્યાં નીકળ્યા હોય, જુનાગઢ ગયા હોય, તો કદાચ આપણે એવું કહી શકીએ, બરોબર, કે ભાઈ માનો કે આપણે ખડિયાના રેલવે સ્ટેશનના પાટા ઉપર એક્ઝેક્ટ તમે ક્યારે હશો એ નક્કી કહી શકો નહીં. માનો કે તમે અહીં 9:30 અહીંથી નીકળ્યા હતા, માનો કે 30 મિનિટ ત્યાં પહોંચતા કે કલાક કે 50 મિનિટ 20 જે કંઈ આપણે સારી એપ્રોક્સિમેટલી એટલું થતું હતું, બરોબર. તો માનો કે હું તમને એવું કહું છું કે ભાઈ 9:30 તમે નીકળ્યા, તો હું તમને એવું પૂછું કે તમે 10 વાગે 5 મિનિટ અને 47 સેકન્ડ એક્ઝેક્ટ તમે ક્યાં હશો? આને ઇન્સ્ટન્ટ વેગ કહેવાય. કયો કહેવાય? ઇન્સ્ટન્ટ. ત્વરિત વેગ કહેવાય કે એક્ઝેક્ટ વસ્તુ તમને એ બતાવે. ક્યારે? તો તમે એ એક્ઝેક્ટ તમે નક્કી કરી શકતા નથી. સરેરાશ વેગ ઉપરથી આપણે નક્કી કરી શકીએ નહીં. એટલે હું તમને કહેતો હતો કે આપણે જે વેગ નક્કી કર્યો એ કોઈ ગાળાની અંદર છે કે આટલી મિનિટમાં અંદાજે તમે અહીંયા હોઈ શકો. આપણે એવું પૂછે કે ભાઈ ખડિયા ક્યારે તમે હશો, તો આપણે એપ્રોક્સિમેટલી કહીએ કે ભાઈ તમે 20-25 મિનિટ, ખબર ને 25 મિનિટ પછી ત્યાં પહોંચી જશે, બરોબર. મને કંઈક લેવાનું હોય તો આપણે કહીએ તમે ત્યાં ફાટકે ઊભા રહેજો ને, અહીંથી હું નીકળું છું 20-25 મિનિટમાં ત્યાં પહોંચી જઈશ, બરોબર. પણ એપ્રોક્સિમેટ થયું હોય, કેવું થયું? એપ્રોક્સિમેટ થાય, ઇન્સ્ટન્ટ નહીં. આ ઇન્સ્ટન્ટ કહેવાય. અથવા માનો તમે સમય ઉપર ઇન્સ્ટન્ટમાં હાલો કે તમે સાંદ્રતા ઉપર ઇન્સ્ટન્ટ હાલો. માનો કે આપને ખબર છે કે 9:30 પ્રક્રિયા ચાલુ થઈ, એ પ્રક્રિયા 10:30 પૂરી થવાની છે. R2P કઈ પ્રક્રિયા? R2P પ્રક્રિયા 9:30 ચાલુ કરી, ક્યારે પૂરી થવાની છે? માનો કે આ પ્રક્રિયા છે એવી 2 મોલરથી શરૂઆત કરી હતી. કેટલાથી? 2 મોલરથી શરૂઆત કરી હતી. માનો કે હું તમને આવું પૂછું કે ભાઈ 9:30 ચાલુ કરી, 10:30 પૂરી થશે, એટલે 2 મોલરનું અહીંયા કણ કેટલું થશે? અહીંયા 0 મોલર
10:30 ને અહીંયા શું થઈ જશે? બરોબર, અહીંયા નિપજ તમને કેટલી મળી જશે? શરૂઆતમાં 0 મોલર હશે ને પછી કેટલી મળી જશે? 2 મોલર મળી જશે. મને કે હું તમને આવું પૂછું કે 1.77348 મોલર સાંદ્રતા પ્રક્રિયકની કેટલા વાગે હશે? આ નક્કી કરી શકતા નથી. બરોબર, આ નક્કી કોણ કરીને આપે આપને? ઇન્સ્ટન્ટ વેગ, ત્વરિત વેગ. કેવી રીતે નક્કી કરવાનું? માનો કે તમારે 10 વાગે 5 મિનિટ ને 47 સેકન્ડે તમારે જોઈએ છીએ, તો અહીંથી એ તમારો ટાઈમ એ લઈ અને એને તમારે આગળ અહીંયા બિંદુએ દોરવાનું. ટાઈમ ઉપર તમે એ તો કરી શકો આલેખ ઉપરથી. બરોબર, આ બિંદુ જે મળ્યું એ બિંદુએ તમારે સ્પર્શક દોરવાનો. શું દોરવાનો? સ્પર્શક એટલે ખબર પડે ને, એ રેખાને સ્પર્શે એ પ્રમાણે એ બિંદુને સ્પર્શે એ પ્રમાણે તમારે એક રેખા દોરવાની સ્કેલ લઈને. આને શું કહેવાય? સ્પર્શક. આ રેખાનો જે ઢાળ મળે, આ રેખાનો જે ઢાળ મળે, બરોબર, આ રેખાનો ઢાળ એ શું થઈ ગયો? એનો ઇન્સ્ટન્ટ વેગ. આ ઢાળ ઇક્વલ ટુ, અથવા મારે આવું કહી શકાય અહીંયા કે આર ઇન્સ્ટન્ટ ઇક્વલ ટુ માઇનસ ઢાળ. આ પણ ઋણ જ મળશે તમને. સીધી વાત જ છે, પ્રક્રિયા છે એટલે કેવો મળશે તમને? ઋણ જ મળશે. એટલે ઋણ ન મળે, શું લખી નાખવું? માઇનસ ઢાળ. ઓલો જે કટકો આપણે જનરલી લખતા હતા આર એવરેજ માટે, શું તો કે ભાઈ માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી. તો આના માટે મારે લખાય માઇનસ ડી આર અપોન ડીટી સૂક્ષ્મ ભાગ માટે. આ તમને ખ્યાલ છે, બરોબર? સૂક્ષ્મ ભાગ માટે. કારણ કે આવું જ્યારે હું કરું કે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, ત્યારે હું આવું લખી શકું કે માઇનસ ડી આર અપોન ડી ટી. આનો મતલબ તમને ખબર છે, ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. મેથ્સ વાળા હોય કદાચ જે ભણતા હશે, બરોબર છે, લિમિટ, બરોબર. આનો મતલબ એવો થાય, આને આવું કહેવાય કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. આનો મતલબ એવો થાય કે ડેલ્ટા ટી છે એ લગભગ 0 ની નજીક છે પણ એક્ઝેક્ટ 0 નથી, બરોબર? ઇક્વલ ટુ 0 નથી, આ લગભગ 0 ની નજીક છે. અને આમ તમને ખબર છે કે ડેલ્ટા છે એ તફાવત દર્શાવે, મોટા ગાળાની અંદર તફાવત દર્શાવે. આ ડી બાય ડીટી છે, સમયની સાપેક્ષે આર છે એનું વિકલન. અને જનરલી તમે કહી શકો, ફિઝિક્સમાં આવું નાની નાની બાબત તમે ભણતા હોય. પણ આ વસ્તુ શું છે તો કે સૂક્ષ્મ ગાળા માટે છે. તમે કદાચ પૃષ્ઠ સંકલન ભણ્યા હશો પહેલા ચેપ્ટરમાં, વિદ્યુત ભાર ને વિદ્યુત ક્ષેત્રની અંદર, બરોબર? એમાં તમે ડીઆર બાય ડીટી નાના નાના કટકા લઈ અને પછી કટકાનું બધાને કરતા શું કરતા? સરવાળો. સંકલન એટલે સરવાળો તમને આખા ભાગનું મળતું, બરોબર? તો આ વસ્તુ એ છે કે તમારે કોઈ એક જગ્યા ઉપર એમાંથી માનો કે આ બિંદુએ તમારે સાંદ્રતા જોતી હોય તો પણ મળે, આલેખ પરથી મળે. એમને ના મળે. ક્યાંથી મળે તમને? આલેખ પરથી મળે. એટલે આ પ્રમાણે માનો કે આ જ રીતે તમારે નિપજની અંદર જવું હોય તો તમને ખબર પડે કેવી રીતે કામ કરી શકાય, બરોબર? માનો કે આ જ પ્રમાણે તમારે નિપજની અંદર માનો કે T4 સમય જોઈએ તો અહીંયા કંઈક આવે તો અહીંયા તમારે એક શું દોરી નાખવાનો? સ્પર્શક. અને આ સ્પર્શક માટે આર ઇન્સ્ટન્ટ ઇક્વલ ટુ આનો શું થાય? ઇક્વલ ટુ ઢાળ. અને ઇક્વલ ટુ આ શું લખાય? ડીપી અપોન ડીટી. ઇઝ ઇટ ક્લિયર? બરોબર. તો આ રીતે કોઈ પણ પ્રક્રિયા છે એનો ત્વરિત વેગ છે એ લખી શકાય. માનો કે આ બિંદુએ તમારે દોરવું તો તમે આવી રીતે કરી શકો, આ પ્રમાણે. આવું લેતા ને તમે, બરોબર? આ ગાળાની અંદર એ બી અપોન બીસી કેમ કરતા? તમને ટેક્સ્ટ બુકની અંદર કેલ્ક્યુલેશન કરીને તમને આપી છે કે ટી બરાબર 600 સેકન્ડે આનો ઢાળ છે એ કેટલો થાય, પછી એ બી અપોન બીસી થાય ને સ્પર્શક દોર્યા પછી, બરોબર? પણ આપણે એવું નહીં કહી શકીએ. શું કામ? તો કે આપણી પાસે આ આલેખની અંદર મારે જેમ બોર્ડમાં મારી પાસે એ સુવિધા ન હોય કે હું આવું કરી શકું. તમને એક્ઝામને પૂછાય પણ નહીં આલેખ પત્ર ઉપરથી કે આનો ઢાળ આટલો કેટલો છે મેળવીને આપો. પણ ટૂંકમાં આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ ત્વરિત વેગ મેળવવો હોય તો કઈ રીતે મેળવવામાં આવે, કે જે બિંદુએ તમારે કે જે સમયે ત્વરિત વેગ જોઈએ છે એ સમયે તમારે શું કરવાનું? એ બિંદુ આગળ સ્પર્શક દોરવાનો. એ સ્પર્શકનો જે ઢાળ મળે તમને, એ ઢાળ તમને શું આપી દે? એનો ઇન્સ્ટન્ટ વેગ. અને માનો કે આના ઉપરથી મેથેમેટિક્સ વાળા હોય તેને ખબર હોય આ રેખા ઉપર તમે tan થીટા લ્યો, બરોબર? ઢાળ બરાબર tan થીટા પણ થાય ને, બરોબર? એ પ્રમાણે લ્યો તો પણ ચાલે. પણ એ બધી માથાકૂટ આપણે ક્યાંય કેલ્ક્યુલેશન કરવાની નહીં. કે આનો ત્વરિત વેગ આટલો છે એ તમે મેળવો, બરોબર? એ તમને આલેખ ઉપર તમને આપેલું હોય તો તમારે આવી રીતે એ બી પણ બીસી આ તમને આવડે ને કરતા આલેખમાં એ કરી લેવાનું. તમને ટેક્સ્ટ બુકમાં તમે જો 600 સેકન્ડે ગણીને એમ જ આપ્યું તમને ગણીને 600 સેકન્ડે એ પ્રમાણે જ ગણીને આપ્યું. પછી 200 સીધું પછી કેલ્ક્યુલેશન કર્યા આગળ સીધું તમને આપી દીધું કે આ પ્રમાણે એનો વેગ છે એ જનરલી મળે તમને, બરોબર?
પણ આપણી પાસે અહીંયા વેલ્યુએશન લખેલી ન હોય, મારી પાસે લખવું તો એક્ઝેક્ટ પોઈન્ટ આઉટ આપણે કરી શકીએ નહીં, એટલે આપણે એ પ્રમાણે કેલ્ક્યુલેશન થઈ શકે નહીં. ઓકે, આ મળી ગયો શું આપને રાસાયણિક પ્રક્રિયા માટે સરેરાશ વેગ પણ ગોઈતો તો આપણે આગળ, અને આ આપને શું મળી ગયો આનો ત્વરિત વેગ, કે આ પ્રમાણે ગણાય. હવે વાત એ છે કે સર અહીંયા આપણે જે એક્ઝામ્પલ લીધા, 1 મોલ પ્રક્રિયકમાંથી 1 મોલ નિપજ, આવી કોઈ પ્રક્રિયા તમારા ધ્યાનમાં ખરી કે જે પ્રક્રિયામાં 1 મોલ પ્રક્રિયકનું 1 મોલ નિપજમાં રૂપાંતર થતું હોય? અત્યાર સુધી લગભગ 18 પ્રક્રિયાઓ ભણી ગયા છો, પણ એવી કોઈ પ્રક્રિયા તમારા ધ્યાનમાં છે કે જેમાં 1 મોલ પ્રક્રિયક હોય એનું 1 મોલ નિપજની અંદર રૂપાંતર થતું હોય? તમે એનો અભ્યાસ કરી ગયા છો? યસ, તો 2 મોલ પ્રક્રિયક થઈ ગયા. સોડિયમ વાળી પ્રક્રિયા છે પણ યાદ આવતી નથી. પણ સોડિયમ માંથી શું બને? યસ, ટેક્સ્ટ બુકમાં આપી છે 2 મોલ પ્રક્રિયકમાંથી 1 મોલ નિપજ છે. HgCl2 માંથી શું? તો 1 મોલ પ્રક્રિયક છે, 2 મોલ નિપજ થઈ. HgCl2 માંથી Hg+Cl2, તો 1 મોલ શું થયો? પ્રક્રિયક. પણ નિપજ કેટલા મોલ થઈ? 2. આપણે શું જોઈએ છે? 1 મોલ પ્રક્રિયક અને 1 મોલ નિપજ. ભણી ગયા? ક્યાં? સંતુલન, ઘન પ્રવાહી સંતુલન, પ્રવાહી બાષ્પ, યાદ આવે છે? પ્રવાહી વાયુ સંતુલન, બરોબર? તો 1 મોલ પ્રક્રિયકનું 1 મોલ નિપજની અંદર રૂપાંતર. ટૂંકમાં કહેવાનો મતલબ અત્યાર સુધી માનો કે આપણે, મારો કહેવાનો હેતુ આખો એ છે કે માનો કે અત્યાર સુધી આપણે એ પ્રકારની પ્રક્રિયા માટે વેગ નક્કી કરતા હતા કે જે પ્રક્રિયાની અંદર 1 મોલ પ્રક્રિયક હોય ને 1 મોલ. હવે દરેક વખતે, હવે આપણે તો યાદ નથી થતા કે આવી કોઈ પ્રક્રિયા હોય, દરેક વખતે પ્રક્રિયાની અંદર 1 મોલ પ્રક્રિયક હોય ને 1 મોલ નિપજ હોય, આવું કમ્પલસરી નથી, બરોબર? તો હવે શું કરવાનું કે આવું હોય ત્યારે શું કરવાનું, કે જ્યારે આવું ન હોય ત્યારે? આવું હોય ત્યારે તો આપણે આવડે છે, આવું ન હોય ત્યારે, બરોબર? અહીંયા તો આપણી પાસે શું હતું? 1 મોલ પ્રક્રિયક હતો ને 1 મોલ નિપજ હતી, તો કોઈ ઇસ્યુ હતો? આપણે કહેતા આ ઘટે ને આ વધે. માનો 2 મોલ પ્રક્રિયક ને 1 જ મોલ નિપજ હોય તો, અથવા એના કરતા ઊંધું 1 મોલ પ્રક્રિયક ને 2 મોલ નિપજ હોય તો એનો વેગ છે એ કઈ રીતે લખવો, બરોબર? એક ખબર પડી તમને જોઈ કે આ ત્વરિત વેગ છે એ વિકલનીય વેગ કહેવાય. શું કહેવાય? ત્વરિત વેગ છે અને કયો વેગ કહેવાય? વિકલનીય વેગ કહેવાય. પછી પ્રક્રિયકનો ત્વરિત વેગ હોય તો પણ ભલે અને નિપજનો ત્વરિત વેગ હોય તો પણ ભલે, બરોબર? ચાલ, હવે તમને ટેક્સ્ટ બુકની અંદર પ્રક્રિયા આપી છે સરસ મજાની. કઈ પ્રક્રિયા આપી? કે Hg+Cl2 આપ્યું, કે HgCl2 માંથી બનાવ્યું છે Hg સોલિડ પ્લસ Cl2 થી આ ગેસ આપ્યું ને, HgCl2 સોલિડ. ઓકે, જે હોય એ સોલિડ લિક્વિડ આપણે કઈ લેવા દેવા નથી. તો આ પ્રક્રિયા જે છે જેમાં 2 મોલ પ્રક્રિયકનું 1 મોલ નિપજમાં, પણ આમ તમે જોજો ખબર પડે કે સાહેબ ઓકે બરાબર છે કે આ બે ભેગા થઈને આ બને છે, આ બે જોડાય છે અને સામે નિપજ બને, આમાં કંઈ નવું થતું નથી, બરોબર? તો આના માટે માનો કે તમારે જ્યારે વેગ લખવાનો હોય, બરોબર, તો ત્યારે આનો વેગ કેમ લખાય? તો કે આનો વેગ આપણે લખી શકીએ આમ, ડેલ્ટા Hg અપોન ડેલ્ટા, આ સરેરાશ, ડેલ્ટો લખો એટલે સરેરાશ થાય, ડી લખો એટલે ત્વરિત વેગ થાય, બરોબર? ઇક્વલ ટુ આવી રીતે લખવાનું, ઇક્વલ ટુ ડેલ્ટા Cl2 અપોન ડેલ્ટા ટી ઇક્વલ ટુ ડેલ્ટા HgCl2 અપોન ડેલ્ટા ટી. આ પ્રમાણે આના વેગ છે એ લખવાના. અત્યાર સુધી આપણે માત્ર સામાન્ય પ્રક્રિયા કેવી ભણતા હતા? R થી P, બરોબર? હવે લખો ત્યારે આ પ્રકારે તમારે લખવાનું. પ્રક્રિયક હોય તો અહીંયા ધ્યાન રાખવાનું કે પ્રક્રિયક હોય એમાં શું લખવાનું? માઇનસ. નિપજ હોય એમાં શું લખવાનું?
પ્લસ. અને એક વસ્તુ મારે તમને પૂછ્યું હોય કે આનો વિઘટન થાય છે, એનું વિઘટન કોનું થાય? તો કે પ્રક્રિયકનું. બરોબર. ઓલું ઉત્પાદન થાય, નિપજનું શું થાય? તમને ઘણી વખત આ ચેપ્ટરની તમે જાશો આગળ ઉપર ઘણી વખત આપ્યું છે કે આનું વિઘટન થઈને આ બને છે. બરોબર. તો વિઘટન કોનું થાય? હંમેશા પ્રક્રિયકનું. અને ઉત્પાદન કોનું થાય? હંમેશા. આ નાની એવી બાબતને મગજમાં રાખવાની. ઘણી વખત પ્રક્રિયા નહીં આપે પણ તમને કહેશે, બરોબર, કે આનું કેમ કે તમને HgCl2 નું વિઘટન થાય અને HgCl2 બને છે, અથવા તો HgCl2 નું વિઘટન થાય છે. બરોબર. તો આપણે ખબર પડવી જોઈએ કે HgCl2 આપણા માટે શું છે? પ્રક્રિયક છે. કારણ કે આ નિશાની ઉપર મેઇન વસ્તુ છે. બરોબર. એટલે ખ્યાલ પડે કે આ પ્રમાણે લખવાનું. હવે સપોઝ માનો કે આવી પ્રક્રિયા કોઈ છે તમારી પાસે, જો આવી પ્રક્રિયા હોય તો સર આના માટે વેગ કેમ લખો? આપણે લખીએ છીએ કયો વેગ લખીએ છીએ? સરેરાશ વેગ. તો આ વેગ કેમ લખવાનો? તો માનો કે અહીંયા લખો વેગ, તો શું લખવાનું? હવે ધ્યાન રાખવાનું સર, અહીંયા પ્રક્રિયકના મોલ થયા 4 ને નિપજના મોલ થયા 2. હવે જો ખાસ જ્યારે ક્યારે પણ આ પ્રક્રિયા થતી હોય, બરોબર, ત્યારે N2 ને સીધા ને NH3 આરે લેવા દેવા હોય ને H2 સીધા ને કોની આરે લેવા દેવા હોય? એમોનિયા આરે. બરોબર. આ બે ભેગા થાય તો નો ડાઉટ, એ તો ઉદ્દીપકની હાજરીમાં આપણે તમને ખબર છે. આ બધું આપણે પૃષ્ઠ રસાયણ શાસ્ત્રની અંદર આપણે આનો અભ્યાસ કર્યો કે કેવી રીતે આ બધું જોડાતું હોય, સપાટી ઉપર પ્રક્રિયા થતી હોય. બરોબર. અધિશોષકની સપાટી પર અધિશોષિત વાયુઓનું અધિશોષણ થાય. બરોબર. તો એ બધી ચર્ચાઓ આપણે જનરલી કરી. તો N2H2 આ બે જોડાય અને એમોનિયા બને છે. તો N2 અને H2 જોડાય અને એમોનિયા બને છે. બરોબર. આના કરતા ઊંધું પણ પૂછે કે એમોનિયાનું વિઘટન થાય તો N2 ને H2 પણ બને. બરોબર. તો આનો વેગ જ્યારે લખો ત્યારે શું કરો? તો કે હંમેશા ધ્યાન રાખવાનું તમારે કે જે પ્રક્રિયકનો સહગુણક હોય એને છેદમાં લઈ જવાનો, કે નિપજનો સહગુણક હોય એને ક્યાં લઈ જવાનો? છેદમાં લઈ જવાનો. પણ અહીંયા 1 મોલ છે, આ 2 મોલ છે. તમે સમજો, પહેલા હું તમને લખી દઉં આખું. લખવાનું શું અહીંયા? તો કે ભાઈ માઇનસ ડેલ્ટા N2 અપોન ડેલ્ટા T ઇક્વલ ટુ પ્રક્રિયક છે એટલે માઇનસ સહગુણક 3 છે, ક્યાં લઈ જવાનું? તો 1/3 ડેલ્ટા H2 અપોન ડેલ્ટા T ઇક્વલ ટુ અહીંયા શું લખવાનું? 1/2 ડેલ્ટા NH3 અપોન ડેલ્ટા T. આનો મતલબ એમ થાય કે N2 ના 1 મોલ વપરાય ત્યારે નિપજના 2 મોલ બને. સમજો, N2 નો 1 મોલ વપરાય ત્યારે નિપજના 2 મોલ વપરાય. તો હરખું કરવું તો શું કરવું પડે? 2 વડે ભાંગી નાખો. આ ભાંગી નાખ્યું. સેમ અહીંયા H2 ના 3 મોલ વપરાય ત્યારે એમોનિયાના 2 મોલ. હરખું કરવું હોય તો આને 3 વડે ભાંગી નાખો, આને 2 વડે ભાંગી નાખો. સમજમાં શા માટે હું ભંગાવું છું? આમાં કઈ એવું નથી, નિયમ પ્રમાણે નથી. પણ નિયમ એવું કહે છે કે જેટલા મોલ પ્રક્રિયા સામે એટલા મોલ નિપજ, પણ એક એકનું ભેગું કરવાનું. જ્યારે વેગની વાત આવે, વેગ પ્રેક્ટિકલી કેમ નક્કી ત્યાંથી તમને સમજાવીશ આવશે એટલે કેમ નક્કી થાય. આપણે લગભગ આગલા લેક્ચરમાં જોશું કે વેગ ખરેખર પ્રેક્ટિકલી કોઈ રાસાયણિક પ્રક્રિયાનો કેમ નક્કી થતો હોય. બરોબર. એ પછીની વાત છે. પણ અહીંયા જોવાનું આપણે ખાલી કે અહીંયા મને જોતો તો આપણે ખબર છે આનો 1 મોલ વપરાય તો આનો 1 વડે ભાંગી નાખો, આનો 1 મોલ વપરાય તો આનો 1 વડે ભાંગી નાખો. વાત દુખાવો ક્યાં આવતો તો માનો કે 1 કરતા વધુ સહગુણક હોય તો સરખા કરવા માટે જેટલા મોલ છે એટલા મોલ વડે જ ભાંગવાના થયા. ખબર પડી? આ એના જેવું છે કે આ વેરિયેબલ એનો સીધો ક્યાં આવી આવ્યો? સહગુણક એનો સીધો ક્યાં આવી આવ્યો? છેદમાં. પણ એ ખબર તો પડી જાય, આપણે સીધું મગજમાં યાદ રહી જાય. પણ ધ્યાન શું રાખવાનું છે કે શા માટે કરીએ છીએ? કે ભાઈ જેટલા મોલ પ્રક્રિયા કેટલા મોલ સામે નિપજ, એવું નથી કરતા આપણે. પણ આ એક ભાગ જેટલો વપરાય એટલો સામે, આનો 1 મોલ વપરાય સામે નિપજ 2 મોલ મળે છે. તો હરખી કરવા માટે શું કરવું પડે? એને 2 વડે ભાંગવાનો. સેમ દર વખતે ખબર પડી જાય. કોઈ પણ પ્રક્રિયા તમને આપી હોય આવા પ્રકારની, તો કોઈ પણ પ્રક્રિયા માટે આપને ખબર પડે કે આવું શા માટે કેવી રીતે કરાય. સપોઝ આપને આવી કોઈ પ્રક્રિયા આપેલી છે, બરોબર, કે ભાઈ 2NO ગેસ પ્લસ Cl2 થી શું આપ્યું છે? 2NOCl2. આ પણ ગેસિયસ હોય. બરોબર. તો આ પ્રક્રિયા માટે માનો કે આપણે વેગ લખવાનું કે તો વેગ ઇક્વલ્સ ટુ માઇનસ 1/2 ડેલ્ટા NO અપોન ડેલ્ટા T ઇક્વલ ટુ માઇનસ સોરી ફોર દેટ ડેલ્ટા Cl2 અપોન ડેલ્ટા T ઇક્વલ ટુ 1/2 ડેલ્ટા NOCl2 અપોન ડેલ્ટા T. ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવે છે આખી વાત? બરોબર. આવી જ એક પ્રક્રિયા તમને ટેક્સ્ટ બુકમાં એક રેડોક્સ પ્રક્રિયા આપી છે, ખાસ કરીને 5Br- પ્લસ
BrO3 માઇનસ થી હજી પ્લસ આપ્યું છે તો પ્લસ 3H2O 6 હાલો 6H2O સોરી 6H પ્લસ ઓકે તો અહીંયા 3Br2 પ્લસ 3 આ રેડોક્સ પ્રક્રિયા છે. આવું આપણે ભણતા વર્ષો પહેલા યાદ કરવાનો પ્રયત્ન કરતો H પ્લસ ત્યારે ઉમેરતા આપણે ખાલી આપ્યું હોય શું Br માઇનસ વત્તા BrO3 માઇનસ થી Br2 વત્તા H2 આપેલ ન હોય એ આપણે ઉમેરતા યાદ આવે છે આવું કંઈ ઓકે. તો આ રેડોક્સ પ્રક્રિયા છે બરોબર. તો આ પ્રક્રિયા માટે વેગ લખવો હોય તો શું લખાય હાલો વેગ ઇક્વલ ટુ માઇનસ હાલો બોલજો ખાલી હું લખતો નથી આમ માઇનસ ન બોલે હરખું માને આમ છે હાલો ફરી પાછું હાલો હાલવાનું છે તે નિપજ આવે ભેગી હવે કે ના આવે હા તો હાલો ઓકે રેવડી ચાલો -1/5 ડેલ્ટા Br માઇનસ અપોન ડેલ્ટા T ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા BrO3 માઇનસ અપોન ડેલ્ટા 3 ઇક્વલ ટુ -1/6 ડેલ્ટા H પ્લસ અપોન ડેલ્ટા T ઇક્વલ ટુ 1/3 ડેલ્ટા Br2 અપોન ડેલ્ટા T ઇક્વલ ટુ 1/3 ડેલ્ટા H2 અપોન ડેલ્ટા T. તમારા બધાયના અવાજ જેટલો મારા એકલાનો અવાજ નીકળે છે વેગ ઇક્વલ ટુ K આવું એક લખી લેજો ખાલી Br માઇનસ ઇન્ટુ BrO3 માઇનસ ઇન્ટુ H પ્લસ નો સ્ક્વેર. આ કોઈને કહેતા નહીં હું તમને એકલાને કહું છું આ સાઈડમાં ક્યાંક લખી લેજો. આ પ્રેક્ટિકલી વેગ કેમ નક્કી થાય જ્યારે સમજાવીશ ત્યારે આ આવશે પણ આ પ્રક્રિયા આપી છે તમને એટલા માટે લખાવું છું. લખાઈ ગયું રેવડી ઓકે. ચાલો હવે કોઈ પણ પ્રકારનો વેગ લખવાનું કે તો આપણે આ સરેરાશ વેગ જો ત્વરિત કે તો હું લખવાનું d/dt ડેલ્ટા ને બદલે d લઈ લેવાનું એ શું થયો તમારો ત્વરિત વેગ. ઓકે હવે પાછળના પેજ ઉપર એક દાખલો તમને આપેલો છે. ચાલો દાખલાની અંદર શું કીધું છે તમને કેટલામાં પહેલા ઉભા રહી દાખલો કેટલામાં છે કોયડો 4.2 હા શું કીધું અભ્યાસ કરવામાં આવેલ છે. પ્રારંભમાં N2O5 ની સાંદ્રતા 2.33 મોલ પ્રતિ લિટર છે અને 184 મિનિટ પછી તે ઘટીને 2.08 મોલ પ્રતિ લિટર થાય છે. પ્રક્રિયા નીચેના સમીકરણ પ્રમાણે થાય છે. પૂરું હજી પ્રશ્ન બાકી પછી પ્રક્રિયા હજી પ્રશ્ન બાકી હા બોલી જાઓ સમીકરણ લઈ જાઓ પેલા 2N2O5 થી 4NO2 પ્લસ O2 હાલો પૂરું. આ પ્રક્રિયાનો સરેરાશ વેગ કલાક મિનિટ અને સેકન્ડના સમયમાં ગણો. આ સમય દરમિયાન NO2 ના ઉત્પન્ન થવાનો વેગ કેટલો હશે
NO2 ના ઉત્પાદનનો વેગ ને કે ઉત્પન્ન થવાનો? હાલો, ઉત્પન્ન થવાનો કે ઉત્પાદનનો વેગ બંને એક. ઓકે, પ્રક્રિયા આપને આપી છે 2N2O5 થી 4NO2 પ્લસ O2. આ પ્રક્રિયા માટે શું ગોતવાનો છે? સરેરાશ વેગ. હવે મેં તમને કીધું સરેરાશ કે તો ડેલ્ટો મૂકવાનો, ત્વરિત કે તો ડી મૂકી દેવાનો. ઓકે, હાલો સીધું અહીં લખું છું R એવરેજ ઇક્વલ ટુ હું લખશો? હાલો જી, -1/2 ડેલ્ટા N2O5 અપોન ડેલ્ટા ટી. તો R એવરેજ ઇક્વલ ટુ -1/2. આ કેમ નક્કી થાય? કેમ નક્કી થાય? તો કે RF માઇનસ RI ના છેદમાં TF માઇનસ TI. વાત તો ઈ જ છે. ઓલું પેલા આપણે R લખતા, ખબર લખતા કે R, તો આ ઈ જ વસ્તુ છે. બીજો કઈ જાતનો ડેલ્ટા R અપોન ડેલ્ટા ટી. R ને બદલે શું છે? N2O5. તો તમને N2O5 ની શરૂઆતની ને અંતિમ સાંદ્રતા આપી છે. આ છે શરૂઆતની, આ છે અંતિમ. લખો ઇક્વલ ટુ -1/2. અંતિમ કઈ છે તો અહીં લખી નાખું 2.08 -2.33 અને એના છેદમાં તમને આપ્યું છે કેટલું? 184 મિનિટ. 0.001358 શું લખાય? મોલર ઇન્ટુ મિનિટ ઇનવર્સ. બધું થઈ ગયું ને? બરોબર. R એવરેજ ઇક્વલ ટુ પોઈન્ટ ને લઈ જાઓ 1.358 ઇન્ટુ 10 આમ યાદ ભૂલી નથી ને? આમ યાદ ફેરો તો વાંધો -3 મોલર ઇન્ટુ મિનિટ. મારે જોવું પડે ને આમાં કેટલો કાટ લાગ્યો છે કે નહીં. બધા પોઈન્ટે ફેરવતા ભૂલી ગયા હોય. બરાબર. ચલો, આ R એવરેજ મળ્યું મિનિટમાં. બાકીનું તમે ગોતતે લેશો જાતે સેકન્ડ અને અવરની અંદર. ઓકે, સેકન્ડ વન હવે આપણે કામ કરવું છે. શું જોઈએ છે? NO2 ના ઉત્પાદનનો વેગ. હવે જોજો, આ વેગ લખ્યો ને, બરોબર, એમાં પ્રક્રિયકનો જે વેગ હોય ને એ વિઘટનનો વેગ કહેવાય અને જે નિપજનો વેગ હોય એ કયો વેગ કહેવાય? ઉત્પાદનનો વેગ. તો અહીંયા હું આવું લખી શકું, કેવું? તો કે વેગ બરાબર શેનું કીધું મને? NO2 નું. તો આવું લખાય મારે, વેગ બરાબર 1/4 ડેલ્ટા NO2 અપોન ડેલ્ટા ટી. તો આ થયું ને, એ શું થયું મારી પાસે? ઉત્પાદનનો વેગ. કારણ કે નિપજ છે એટલે O2 હોત તો એ પ્રમાણે થાય. આટલો જે ભાગ લખ્યો ને આપણે, આટલો, આને કયો કહેવાય? વિઘટનનો વેગ. આ જે બન્યું ને આને શું કહેવાય? ઉત્પાદનનો વેગ. સમજમાં આવે છે આખી વસ્તુ? આ જે લખ્યું આપણે અહીંયા, કેટલો ભાગ થયો? NO અને Cl2 વાળો ક્યાં? અહીંયા રહ્યો. આ જેટલો છે એ શું થયો? ઉત્પાદનનો વેગ. આ બે થયા એ ક્યાં થયા? એટલે પછી આપણે જેનું પૂછ્યું હોય, NO નું પૂછ્યું હોય તો NO એટલો લખવાનો, Cl2 નું લખવું હોય તો Cl2 નો, પ્રક્રિયકનો હોય વિઘટનનો વેગ કહેવાય, નિપજનો હોય ઉત્પાદનનો વેગ કહેવાય. તો વેગ બરાબર 1/4 ડેલ્ટા NO2 અપોન ડેલ્ટા ટી. વેગ તો આપણી પાસે છે ક્યાં? તો કે અહીંયા રહ્યો. ગઈ તો આપણે વેગ આપણે શું જોઈએ છીએ? તો કે આપણે જોઈએ છીએ ડેલ્ટો NO2 અપોન ડેલ્ટા ટી ઇક્વલ ટુ વેગ ગુણ્યા રેવડી. કરી નાખશો તમે? કા ઝડપ રાખો. હાલો, લખવાનું ન હોય એવું કામ ટેક્સ્ટ બુકમાં આપ્યું જ છે. હા તો ભાઈ, તો તમે જે આમાં બધું કરવાનું છે, તમે જે બોલ્યો મેં શિરોમાન્ય જવાબ રાખ્યો હોય. આમાં તો મારું તો કાંઈ હોય નહીં ભાઈ. આ બે કરીને જ કામ કરવાનું હોય તમારે, બરોબર? આ બધું ભેગું જ કરવાનું હોય. હજી સુધારી નાખો. આપણે ક્યાં ભાગી ગયા છીએ? બોલો. 0.00 હા 000 નાખો. આપણું ક્યાં ઘાઈ જાય છે? કઈ 6 7. આવું બોલવાનું, કારણ જવાબ શું આવે છે મને ખબર ન. હવે તમે સામે છો એટલે ઓલું હોય ને તો હું ટેક્સ્ટ બુકમાં જોઈ લો જવાબ પાછળ આવે છે કે નથી. તો ઘણી વખત હું હેરાન થઈ જાઉં. શું લખો? 6.79 10⁻⁻⁴. ખબર છે કે વિદ્યુત દર્શન મેં દાખલો આવ્યો હતો કે માઇનોર મિસ્ટેકના કારણે એવું થઈ જાય. હા, એવું થાય કે પછી હું ત્યારે એવું છે. ત્યારે અત્યારે શું હોય કે તમે છો ને તમારી પાસે સામે જવાબ પણ છે, તમે ચેક કરી લીધો,
ત્યારે જ કોઈ હોય નહીં, હું એકલો રમતો હોય. ઝડપ રાખજો લખવામાં, એટલે પાછળનો ટોપિક જો ભેગો પૂરો થઈ જાય ને તો આપણે પૂરો કરી દેવો છે. લખાઈ ગયો પહેલો ભાગ, ઝડપ થયો. ત્રીજો ભાગ તમારે લખવાનો નથી ને, આ તો એ તમને આપેલો છે. લખાઈ ગયો બીજો ભાગ. આ તમારે ટેક્સ્ટ બુકમાં આપ્યું છે, નથી આપ્યું? તો પછી શું છે? ચાલો હવે અહીંયા જો શું આપ્યું છે, ટોપિક ઉપર આવો, લખવાનું છોડી દો. પ્રક્રિયાના અસર કરતા પરિબળો. હવે જો આપણે આગળના ભાગ ઉપર વાત કરી હતી, આગળના લેક્ચરોની અંદર, કે પ્રક્રિયાનો જે વેગ છે એને કયા કયા પરિબળો અસર કરે. તો આપણે એનું લિસ્ટ પણ બનાવ્યું હતું લગભગ મારા ખ્યાલથી. કોણ કોણ હતું? સાંદ્રતા,
દબાણ, તાપમાન અને ઉદ્દીપક. આ 4 પરિબળો છે જે રાસાયણિક પ્રક્રિયાના વેગને શું કરે? અસર કરે. બરાબર. એમાંથી આપણે 4 પરિબળ માટે થોડી વાતો કરો. એટલે ઉદ્દીપકની વાત કે આપણે કરવાની છે નહીં. બરાબર. એકાદ પરિબળ ઉપર જ આપણે જનરલી ચર્ચા કરવાની છે અને એના ઉપરથી આપણે નક્કી એ કરવાનું છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય તો એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેવી રીતે નક્કી કરવામાં આવે. તો તમને પહેલું આપ્યું છે, શેના ઉપર અસર આપી છે તમને? પહેલી, બરોબર, સાંદ્રતાની અસર. કોના ઉપર? પ્રક્રિયાના વેગ ઉપર સાંદ્રતાની શું અસર થાય. હવે તમને કદાચ ખબર હશે, આગળના ભાગની અંદર આપણે જે ઓલો દાખલો ગણ્યો તેની અંદર આપણે જોતા ગયા હતા કે ભાઈ સાંદ્રતાની અંદર જો ફેરફાર કરવામાં આવે તો વેગની અંદર ફેરફાર થાય. આપણે જોયું હતું કે સાંદ્રતા જો તમે શું કરતા જાઓ, સાંદ્રતા ઘટતી જતી હતી અને વેગ વધતો હતો કે ઘટતો હતો? ઉદાહરણ હજી જોઈ લ્યો. ક્લોરોબ્યુટેન વાળું એક્ઝામ્પલ જો. કોષ્ટકમાં તમે જો, તમને કોષ્ટકમાં સીધી ખબર પડશે. રકમ કરતા જો કોષ્ટકમાં ક્યાં. પણ ઈ સાંદ્રતામાં શું હતું ત્યારે કે આપણે સાંદ્રતા લીધી હતી, પછી તો કે પ્રક્રિયા આગળ વધતી ગઈ. સીધી વાત છે કે જો પ્રક્રિયા આગળ વધે તો સાંદ્રતા શું થતી હતી? ઘટતી જતી હતી. અને સાંદ્રતા ઘટતી જાય તો એનો વેગ પણ શું થતો જાય? ઘટતો જાય. એ જ રીતે તમે સિમ્પલ વિચારો કે જો તમે સાંદ્રતા વધારો તો એનો વેગ વધે. આ સિમ્પલ વાત છે. ઓલું આપણે સાંદ્રતા પહેલા લીધી હતી અચળ, પછી એ ઓટોમેટિક પ્રક્રિયા આગળ વધતી ગઈ એટલે પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી ગઈ અને એના કારણે સાથે સાથે એનો વેગ પણ ઘટતો ગયો. બરોબર છે. આપણે પ્રક્રિયકની સાંદ્રતા સામે પ્રક્રિયકનો વેગ જોયો તો, જો નિપજની સાંદ્રતા સામે નિપજનો વેગ જોયો તો શું થાય કે નિપજની સાંદ્રતા શું થતી જતી હતી? તો નિપજનો વેગ પણ શું થતો જાત? સમજમાં આવે છે આખી બાબત? બરોબર. તો સાંદ્રતાના કારણે વેગમાં શું થાય? વેગમાં વધારો. જો સાંદ્રતા વધારતા જાવ તો વધારો થાય, ઘટાડતા જાવ તો. બરાબર. ઓકે, ચલો. સેકન્ડ પરિબળ છે એ શું આપ્યું તમને? વેગ અચળાંકની અભિવ્યક્તિ. ઓકે, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. વેગ અચળાંકની અભિવ્યક્તિ. હવે જો વેગ અચળાંકની અભિવ્યક્તિની અંદર જ આપને કીધું છે કે પહેલી વાત કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ અચળાંક પછી આવશે. વેગ કેમ નક્કી થાય? તો કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાનો વેગ, સમજો હું શું બોલું છું, રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકના સંદર્ભમાં નક્કી થાય. કોના સંદર્ભમાં? પ્રક્રિયાના સંદર્ભમાં. દાખલા તરીકે સપોઝ આપણે એવું કીધું છે, હું એવું કહું છું કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતાની લઈએ આપણે ભેગી, સાંદ્રતાના સંદર્ભમાં અથવા તો તમે કહી શકો એને પર્યાયમાં નક્કી કરી શકાય. કોઈ પણ પ્રક્રિયા હોય તો એ કોઈ પણ પ્રક્રિયા માટે રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી કરો એ કોના ઉપર આધાર રાખે? એની પ્રક્રિયકની સાંદ્રતા ઉપર. એને નિપજ હારે કઈ લેવા દેવા નથી. સમજમાં આપણે એક્ઝામ્પલ કરતા માત્ર આપણે પ્રક્રિયકની ચર્ચા કરતા હતા. શું કામ? તો કે પ્રક્રિયકમાં જે ફેરફાર થાય એ ઓટોમેટિક શેમાં ફેરફાર થશે? નિપજમાં. એટલે આપણે જે જોવાનું છે એ ક્યાં જોવાનું છે? આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે નાની એવી કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતાના સંદર્ભમાં નક્કી થાય અથવા તો રજૂ થાય. નક્કી થાય અથવા તો કે વેગની રજૂઆત કેમ થાય? કે વેગની રજૂઆત એ પ્રક્રિયકોની સાંદ્રતાના સંદર્ભની અંદર તમે નક્કી કરી શકો. એ પછી વેગ અચળાંક પછી આવે. વેગ પછી અચળાંક આવે. સપોઝ માનો કે તમને એવું કીધું છે કે તમને એવું આપ્યું હોય કે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા છે A + B થી C + D, અથવા તો માનો કે આવું છે, કેવું છે? આવું AA + BB થી C + DD સંતુલનની અંદર આપણે આ ચર્ચા કરતા. તો આનો વેગ તમે જ્યારે લખો ત્યારે આનો વેગ કોના ઉપર આધાર રાખે? પ્રક્રિયકની સાંદ્રતા. તો આને આમ લખાય કેમ? તો કે વેગ પ્રોપોર્શનલ ટુ કે વેગ ચલે છે A⁻x × B⁻y. સર આ x અને y ક્યાંથી આવ્યા? અહીંયા તો શું હતા?
એ અને તો એના સહગુણક સાથે વેગને કઈ લેવા દેવા નથી. એને કોની હારે મતલબ છે? એક્સ અને વાય, એટલે કંઈક એની ઘાત. આનો કહેવાનો મતલબ શું થયો ખબર? કે જો સહગુણક એ અને બી હોય તો ઘાતાંક એ અને બી. આપણે સંતુલનમાં આવું લખતા કોઈ પણ પ્રક્રિયા માટે, આ પ્રક્રિયા તેના માટે સંતુલન આપણે શું લખતા? તો કે Kc બરાબર NO2 ની 4 ઘાત ઇન્ટુ O2 અપોન N2O5 નો સ્ક્વેર. પણ આ પ્રક્રિયા માટે આ વસ્તુ છે એ તમે લખી શકો નહીં, બરોબર? કે આના માટે પ્રક્રિયક હોય એ જ તમે એના પ્રક્રિયકના જે સહગુણક હોય એ સહગુણકને તમે ઘાતાંકમાં મૂકો તો ચાલે નહીં, કે એ ગણી શકાય નહીં, કે એ યોગ્ય નથી. આ એક્સ અને કંઈક નવી જ ઘાતાંક આવે. આનો મતલબ શું થયો કે એ અને બી, આને તમે એવું જનરલી કહી શકો કે એ અને બી ઈ ડઝ નોટ ઇક્વલ ટુ એક્સ અને વાય. કે એ અને બી છે એ એક્સ અને વાય છે એ નથી, એ કંઈક બીજું જ છે. એની હારે એને કંઈ લેવા દેવા નથી, કંઈક નવું જ છે. સમજમાં આવે છે આખી વસ્તુ? તો હવે આ સર ઘાતાંક નક્કી કેમ થાય એ પછીની વાત છે. ચલનને દૂર કરો તો વેગ બરાબર કે a રેસ ટુ x ઇન્ટુ b રેસ ટુ y. a રેસ ટુ x ઇન્ટુ b રેસ ટુ y. તો a ની સાંદ્રતાની x ઘાત અને b ની સાંદ્રતાની y ઘાત. આ k છે, આ k ને શું કહેવાય? વેગ અચળાંક. આ ઘાતાંક શું છે એ હું અત્યારે તમને નહીં કહું, નકર પછી લાંબી પ્રોસેસ થઈ જાય આપણે, બરોબર? કારણ કે આખો ટોપિક આપણે ભણવાનો છે ઘાતાંક અને શું કહેવાય, બરોબર? તો આ એક્સ અને વાય ની કિંમત સર કઈ રીતે મળે? તો આ એક્સ અને વાય ની કિંમત છે એ પ્રેક્ટિકલી નક્કી થાય, એ હું ને તમે બે નક્કી કરી શકીએ નહીં. સર પ્રેક્ટિકલી કેમ નક્કી થાય એ જોઈએ. હું તમને પહેલા એક બે પ્રક્રિયા આપી દઉં એવી કે જે કદાચ એના માટે તમે લખી શકો. તમને એક બુકની અંદર બહુ સરસ મજાની એક પ્રક્રિયા આપી છે અને એ પ્રક્રિયાના સંદર્ભમાં તમને વેગ કેમ નક્કી થાય એ સમજાવ્યું છે. અને એ પ્રક્રિયા એવી છે કે હકીકત તમે જુઓ તો એના સંતુલન સમજાય, નહીતર તમને લાગે કે આ ખરેખર પ્રક્રિયાનો વેગ છે. તમે જો એક પ્રક્રિયા આપી છે કઈ 2NO પ્લસ Cl2 થી O2, સોરી ફોર ધેટ, O2 થી 2NO2 આ પ્રક્રિયા છે. હવે જો આ પ્રક્રિયા જે છે આની સાંદ્રતા કંઈક આપી, પેલા મને લખાઈ ગયો તો ચાલો તો પેલા 1 2 3 આપ્યું ને એને થાય. હાલો આની સાંદ્રતા લખાવો તો NO ની 0 હાલો 0.3, પછી બીજી 0.6, પછી 0.3, હાલો O2 ની લખાવો 3, હાલો 0.3, હાલો 6, હાલો અહીંયા લખાવો 0.0, હાલો 0.384, સરસ. હાલો અહીંયા 0.92, વેરી ગુડ. હાલો તો ચોથું હોય, મને શું વાંધો, ચોથું હોય તો 0.6, 0.6, હા અહીંયા 400, 716. રેડી? ક્લિયર? હવે આવજો કે પ્રેક્ટિકલી વેગ નક્કી કેમ થાય. રાસાયણિક પ્રક્રિયા થતી હોય ત્યારે વેગ, આ સાંદ્રતા છે 4 પ્રેક્ટિકલ કર્યા. પહેલા એની સાંદ્રતા કેટલી લીધી? 0.3, O2 ની પણ 0.3, ત્યારે 0.096 કોનો એનો. પછી આ બીજો વાત, આ ત્રીજી, આ ચોથું. કેમ લેવાય, કેમ નક્કી થાય એ અહીંયા જોવાનું. જો જનરલી આપણે નક્કી કરીએ તો આનો વેગ કેમ લખીએ આપણે? તો કે વેગ બરાબર કે NO રેસ ટુ અને O2 રેસ ટુ. તમારે x અને y ની કિંમત મેળવવાની છે. શેની કિંમત મેળવવાની છે તમારે? x અને y ની કિંમત મેળવવાની છે કે કેટલી થાય, તો એનો તમે વેગ છે એની રજૂઆત કરી શકો. આને શું કહેવાય? વેગની રજૂઆત. અને વેગની રજૂઆત કેમ થાય? તો કે પ્રક્રિયકોની સાંદ્રતાના સંદર્ભમાં. અને વેગ નિયમ બોલે. શું બોલે આને? વેગ નિયમ અથવા તો વેગની અભિવ્યક્તિ, બરોબર, અથવા તો રજૂઆત. એમ તમને પૂછે કે વેગ નિયમ શું છે? તો કે ભાઈ પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના સંદર્ભમાં નક્કી થાય કાં તો રજૂ કરી શકાય. અને શું બોલાય? વેગ નિયમ, બીજું કાંઈ નથી. ઓકે, હવે જો સમજવાની બહુ અગત્યની વાત છે અહીંયા કે એ લોકો શું કરે,
એનો પેલા x ની કિંમત મેળવી લે, અથવા તો કોની મેળવી લે? y. એટલે એ શું કરે, પેલા આ વસ્તુ માટે એકને અચળ રાખે અને જોવે કે સાંદ્રતામાં શું થયું. અહીંયા જો આ બેમાં તમારે નજર કરવાની છે, એટલે આ બેની વાત કરું ખાલી. એને શું કર્યું, પેલા O2 ની સાંદ્રતા કેવી રાખી, NO ની સાંદ્રતાને શું કરી, NO ની સાંદ્રતા કેવડી કરી, બમણી. તો આ કેવડું થયું ગણો તો, આ કેટલું થાય, 0.384 ભાગ્યા 0.096 કરો, 4 ગણું થયું હોય લગભગ અંદાજે મારા ખ્યાલથી. 0.384 ભાગ્યા 0.096, 4. આનો મતલબ શું થયો, આનો મતલબ સમજો. હવે હું ખાલી કેની મારે વાત કરીશ, ખાલી NO ની. O2 ને કેવો રાખી દીધો મેં, અચલ. હવે સમજો કે વેગ બરાબર કે અહીંયા NO છે, અહીંયા શું છે, x. જો સાંદ્રતા બમણી કરું કોની, તો વેગ કેવો થાય છે, તો મારે અહીંયા વેગ બરાબર 4 લખવા છે. અહીંયા કેટલા મૂકું તો થાય, મારા વેગ કેટલો લેવો છે, 4. બરોબર. તો સાંદ્રતા હું કેટલી કરું છું, બમણી. ત્યારે વેગ કેટલો થાય છે, સાંદ્રતા કેટલી કરી મેં, બમણી. એટલે 2 મૂક્યા સાંદ્રતા, તો વેગ કેટલો થાય છે. તો અહીંયા હું કેટલા મૂકું તો 4 જવાબ આવે. એનો મતલબ એમ થયો કે વેલ્યુ ઓફ x ઇઝ ટુ, x ની કિંમત કેટલી મળી, સમજમાં આવે છે. જો હું વેગ બમણો કરું અને અહીંયા સાંદ્રતા બમણી કરું અને વેગ બમણો થાય, આ વેગ છે. આજે આપ્યું તમને તો ટેક્સ્ટ બુકમાં સ્પષ્ટપણે લખેલું હશે કે વેગ બરાબર આમ લખ્યું છે, દેખાય છે. બરોબર. જો હું સાંદ્રતા બમણી કરું અને વેગ બમણો થાય તો, જો હું સાંદ્રતા બમણી આવી પેલા શું કરી દેવાનું, બમણી કરેલી 2 લખી રાખવાના. અહીં કેટલા મૂકું તો બમણું થાય, તો અહીં કેટલા આવે, 2. સમજો, ફરી પાછું બોલું છું. વેગ સાંદ્રતા બમણી કરો તો વેગ કેટલો થાય છે, બમણો. સપોઝ હું બદલાવું તમારા માટે, બદલાવું છું. મારે તો સાંદ્રતા બમણી કરો અને વેગ બમણો થાય તો શું લખાય, તો કે આમ લખાય કે વેગ બરાબર કે NO રેસ ટુ, સાંદ્રતા કેટલી કરી, અહીં લખી નાખવાના 2. તો વેગ કેટલો થાય છે, તો અહીં કેટલા મૂકું 2 આવે, તો x ની કિંમત કેટલી થાય, સમજમાં આવે છે. હવે બીજી વસ્તુ વિચારો. શું વિચારો, તો કે સેકન્ડ ઉપર જાઓ, આમ જવાનું કે હવે આને અચલ રાખવાનું, સમજમાં આવે છે. પછી ભલે ચોથું હોય ચોથે લઈ જવાનું, જ્યાં હોય ત્યાં લઈ જવાનું. તમે આ બેન લઈ જાઓ તોય હાલે. હું આને પકડું છું. NO ની સાંદ્રતા O2 ની કેવી કરી, બમણી. તો પછી વેગમાં ક્યાં જવાનું, જ્યાં ગયા હોય ત્યાં ફરવાનું નહીં. શું થાય જો તો, બમણો થાય. 96 છે 192 થાય, બરોબર, બમણું જ થાય. રેવડી બમણું થાય છે. હવે ખબર પડી. તો હવે હું લખાય, તો કે ભાઈ વેગ બરાબર કે ઇન્ટુ O2 રેસ ટુ, સાંદ્રતા કેટલી કરું છું, તો વેગ કેટલો થાય છે, તો મારા y ની કિંમત કેટલી લખવાની, તો હવે આખો વેગ લખો, તો વેગ બરાબર કે NO નો સ્ક્વેર O2 ની. આ રીતે પ્રેક્ટિકલી કોઈ પ્રક્રિયા છે એનો વેગ છે એ નક્કી કરવામાં આવે. અહીંયા તો કિસ્મત એવા છે કે જે આગળ 2 છે એ જ 2 આવ્યા, અહીંયા 1 છે, આ 1 આવ્યું, બરોબર. પણ અહીંયા હોય અહીંયા આવે, આ શક્ય નથી, બરોબર. ક્યારે આંખું વીંચીને લખી નાખવાનું નહીં, હાલા સંકલન છે એમ નહીં લખવાનું. આ પ્રેક્ટિકલી નક્કી થાય, બરોબર. આ હું તમે બે નક્કી કરી શકીએ નહીં. એટલે આ વસ્તુ હંમેશા તમારે મગજની અંદર બેસાડી રાખવાની છે. આ ડેટા તમને આપ્યા હોય તો આ તમે લખી શકો. બાકી તમને જાતે કીધું હોય કે ભાઈ હાલો આ પ્રક્રિયા છે કઈ કે H2 + Br2 થી 2HBr, આ પ્રક્રિયા માટે વેગ લખો, તમે ના લખી શકો, તમે લખી શકતા નથી, બરોબર. ખરેખર આ પ્રક્રિયા છે એનો વેગ થાય, વેગ = k H2 * Br2 રેસ ટુ 1/2. શું થાય એનો વેગ બરાબર k H2 * Br2 રેસ ટુ
1/2. સર આ 1/2 કેમ આવે? તમે સાંદ્રતા બમણી કરો, વેગ બમણો નથી થતો, એ અડધો થાય. વેગ કેવો થાય? અડધો. તો તમારે અડધો જવાબ લાવો હોય તો શું કરવું પડે? સમજમાં આવે છે આખી વસ્તુ? ખ્યાલ પડે છે? બરાબર. એટલે એ પ્રમાણે તમારે કામ કરવાનું. વેગ એટલો ને એટલો એક ગણો જ વધે, એટલો ને એટલો રહે. મતલબ અચલ એટલે કેટલો થાય? એક ગણો જ રહે. માનો કે આના જેવું થયું, માનો કે સપોઝ માનો કે આ સાંદ્રતા કેવી થઈ? બમણી. પણ વેગ કેટલા ગણો થયો? અચળ છે, વેગ બદલતો નથી. તો હું લખો તમે અહીંયા માટે કે વેગ બરાબર કે NO. આ x વેગ કેટલો થાય છે? સાંદ્રતા કેટલી થાય છે? બમણી. સાંદ્રતા કેટલી? બમણી. વેગ કેટલો થાય છે? એક જ થાય છે. અચળ છે મતલબ એક જ. તમારે એક લાવો તો શું કરવું પડે? વેરી ક્લિયર? સમજમાં આવે છે આખી વસ્તુ? બરોબર. એટલે આ પ્રક્રિયા છે. તો આ જે વેગ મળે ને HBr ની ગેરહાજરીમાં મળે. બરોબર. હજી એક આનો વેગ મળે કે વેગ ઇક્વલ ટુ K1 ઇન્ટુ H2 Br2 રેસ ટુ 1/2 અપોન K2 ઇન્ટુ HBr અપોન Br2. આ મળે આપને HBr ની હાજરીમાં. મતલબ શું? તો કે પ્રક્રિયા તમે કરતા ગેરહાજરીનો મતલબ શું? પ્રક્રિયા થાય છે, જેવો HBr બને છે એવો એને દૂર કરી દેવામાં આવે છે, તો વેગ આવો મળે કે વેગ H2 ની સાંદ્રતાના અથવા તો H2 ના સમપ્રમાણમાં છે અને Br2 ના વર્ગમૂળના સમપ્રમાણમાં છે. વ્યસ્ત પ્રમાણ નો કહેવાય નાને. શું કહેવાય? વર્ગ. વ્યસ્ત પ્રમાણ હોય તો -1 આવે. બરોબર. તો એ શું કહેવાય ને? વર્ગમૂળના સમપ્રમાણમાં છે. સમજમાં આવે છે આખી વસ્તુ કે નથી મગજમાં બેઠતું? બરોબર. HBr ની હાજરી મતલબ આ ભેગું છે. આ પ્રેક્ટિકલી નક્કી થાય, તમારે કોઈની ચિંતા કરવાની. હવે ખબર પડી? ઓલું મેં લખાવો તમને આગળ વેગ બરાબર કે Br2 ઇન્ટુ BrO3 માઇનસ ને H પ્લસ નો સ્ક્વેર. કે ના મગજમાં બેઠું? બરોબર. એ આ પ્રમાણે પ્રેક્ટિકલી છે એ નક્કી કરવામાં આવે. સમજમાં આવે છે? અને શું કરવામાં આવે? પ્રેક્ટિકલી નક્કી કરવામાં આવે. અને હવે કહું તમને કે આ જે ઘાતાંક છે ને, આ ઘાતાંકને કહેવાય પ્રક્રિયાક્રમ. શું બોલાય? પ્રક્રિયાક્રમ. અને કહેવાય કે આ પ્રક્રિયા એનો ના સંદર્ભમાં બીજા ક્રમની છે, O2 ના સંદર્ભમાં પહેલા ક્રમની, જે મળે. અથવા તો માનો x અને y હોય તો કે એનો ના સંદર્ભમાં x માં ક્રમની અને O2 ના સંદર્ભમાં y માં ક્રમની. આ પ્રક્રિયાનો ક્રમ ઇક્વલ ટુ x વત્તા y. આ ટોટલ બેનો સરવાળો. તો આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કેટલામો? 2 વત્તા 1. રેવડી. એવી જ તમને જો 1-2 પ્રક્રિયાઓ ટેક્સ્ટ બુકમાં આપી છે, લગભગ એક આપી છે ક્લોરોફોર્મ પ્લસ. જોજો, મને ખ્યાલ નથી. ક્લોરોફોર્મ પ્લસ H2O Cl2. તો શું આપ્યું છે ત્યાંથી? CCl4 પ્લસ HCl. તો આનો વેગ કંઈક તમને આવો આપ્યો છે, મને બહુ લગભગ યાદ નથી. આ પણ વેગ બરાબર કે CHCl3 ઇન્ટુ Cl2 રેસ ટુ 1/2. સાચું? ઓકે. તો આ પ્રમાણે વેગ ખબર પડી. આ કેમ નક્કી થાય? પણ એક ધ્યાન રાખવાનું, વેગ નક્કી કેમ થાય? તો કે પ્રક્રિયકની સાંદ્રતાના સંદર્ભમાં. એને નિપજને કઈ લેવા દેવા નથી. એક લગભગ મારા ખ્યાલથી એસ્ટરીકરણની પ્રક્રિયા આપી છે, CH3COOC2H5 રેવડી પ્લસ H2O થી CH3COOH પ્લસ C2H5OH. તો આ પ્રક્રિયાનો વેગ તમને આપ્યો છે, વેગ બરાબર કે CH3COOC2H5 ઇન્ટુ H2O રેસ ટુ 0. શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. કેવી છે? શૂન્ય ક્રમની. પણ ક્યાં? H2O ના સંદર્ભમાં શૂન્ય ક્રમની, CH3COOC2H5 ના સંદર્ભમાં પ્રથમ ક્રમની. તો આ પ્રક્રિયાનો ક્રમ કેટલો થઈ ગયો? 1. જો પ્રક્રિયાનો ક્રમ અપૂર્ણાંક પણ થાય, આનો પ્રક્રિયા ક્રમ કેટલો થાય? 1.5. 1 + 1/2 1.5. આનો પ્રક્રિયાક્રમ કેટલો થયો? 1. આનો પ્રક્રિયાક્રમ 1.5. આનો પ્રક્રિયાક્રમ કેટલો થયો આગળ? 3. સમજમાં આવે છે આખી વસ્તુ કે કેવી રીતે રાસાયણિક પ્રક્રિયા છે એનો વેગ એ નક્કી કરવામાં આવે, અથવા તો એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એ કઈ રીતે આપણે કેલ્ક્યુલેટ કરી
શકીએ. આના ઉપરના ઘણા બધા પ્રશ્નો પણ આપ્યા છે, અમુક MCQ પણ આપ્યા છે, પણ પહેલાં હું તમને કાલના લેક્ચરમાં પ્રક્રિયાક્રમ આખો સમજાવીશ કે પ્રક્રિયાક્રમ લગભગ તમે લોકો સમજાવી જાવ કે બહુ જાજુ છે નહીં એમાં પ્રક્રિયાક્રમમાં, એકદમ સરળ વાત છે. પણ આ વસ્તુ વેરી ઇમ્પોર્ટન્ટ છે. આજે તમને મેં પ્રેક્ટિકલી સમજાવ્યું. જૂના સિલેબસની અંદર ખાલી આ જ આવતું, આ મેં જે આવડે ને મને ઓલું મેં તમને લખાવ્યું હતું એ મને મોઢે એક તો મને જ ન આવડતા હોય, આ જૂના સિલેબસના છે બધા. જૂના સિલેબસની પ્રક્રિયાઓ છે ને એ પ્રક્રિયાઓના વેગ છે, બરોબર. તો એ કારણ કે ઘણી વખત મારો તમને એમ થાય કે સાહેબ અમને પૂછ્યો હોય તો કોઈ પ્રક્રિયાનો વેગ, તો તમને પૂછે તો તમારે એક્સ અને વાય દર્શાવી દેવાના, તમે નક્કી કરી શકો નહીં. હા આવું આપ્યું હોય બરોબર, પ્રેક્ટિકલ કરીને આપેલા હોય તમને, તો તમે એના તારણ ઉપરથી એના વેગ નક્કી કરી શકો. JEE ને નીટની અંદર વેરી ઇમ્પોર્ટન્ટ, આના ઉપરથી અવારનવાર તમને પૂછવામાં આવે કે કઈ રીતે આના વેગ છે એ નક્કી થાય. ઘણી વખત એવું કે ખાલી તમને એવું ખાલી કહી દે, આ આપે નહીં, શું કે એનોની સાંદ્રતા બમણી કરવામાં આવે ને O2 ની સાંદ્રતા અડધી કરવામાં આવે તો આનો વેગ 4 ગણો વધે છે, તો પ્રક્રિયાક્રમ ગણો. શું કરવાનું કે પ્રક્રિયાક્રમ ગણો, બરોબર. અથવા તો એવું પણ કે સાંદ્રતા બમણી કરવામાં આની અડધી કરવામાં આવે તો વેગ કેટલો થાય. ઘણી વખત એવું થાય કે વેગ આપ્યો હોય ને પછી શું પૂછે તમને, સાંદ્રતા પૂછે અથવા તો પ્રક્રિયાનો ક્રમ પૂછે. પણ એ આવડશે. ઘણા બધા પ્રશ્નો આપણે આપેલા છે, 2-4 પ્રશ્નો ટેક્સ્ટબુકમાં આપ્યા છે, અમુક 1-2 પ્રશ્ન સ્વાધ્યાયમાં આપ્યા છે. કેવી રીતે એની કેલ્ક્યુલેશન થાય એ આપણે આગળ ઉપર એની ચર્ચા કરશું. આ મગજમાં બેસી ગયું કેવી રીતે થાય, બરાબર. ઓકે, યસ રેવડી, ચાલો.